શું નિર્લિપ્ત રાય છે તે ગોંડલ હોય, રાજકોટ હોય કે પછી આ રેન્જમાં રહેલા ગુંડાઓ છે તેમને ઠેકાણે કરી શકશે? આ સવાલો હવે એટલે ઉપસ્થિત થયા છે કે જ્યારથી તેમની નિમણૂક થઈ છે ત્યારથી ગોંડલમાં હવે ધમાસાણ ચાલુ થયું છે અને વિગતવાર વાત કરવી છે જે પ્રકારે આરોપ પ્રત્યારોપ ચાલી રહ્યા છે, પરંતુ નિર્લિપ્ત રાયની કામગીરી કેવી હોઈ શકે તે મામલે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓમાં અત્યારે નિર્લિપ્ત રાય છે તે એકાએક ચર્ચામાં આવ્યા છે, કેમ કે તેમને રાજકોટ રેન્જના આઈજી તરીકે નિમણૂક કરવામાં આવી છે અને ત્યાર પછી ગુસ્સી ટોકના આરોપી નિખિલ ડોંગાએ પણ આ નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જમાં મૂકવામાં આવતા તેમને આવકાર્યા હતા અને તેમણે લખ્યું હતું કે હવે ગોંડલ અને રાજકોટ છે તેમાં ગુંડા રાજ ખતમ થશે અને તેમ પછી તેમની વાતને સમર્થન કર્યું હતું અલ્પેશ કથિરિયા જે પાટીદાર સમાજથી છે અને હવે જિગીસા પટેલ પણ આ મામલે મેદાને કૂદી પડ્યા છે અને ત્યાર પછી વળતો પ્રહાર પણ કર્યો હતો પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ કે તેમણે પોતે જ ગૃહમંત્રીને ભલામણ કરી હતી કે રાજકોટ રેન્જમાં એક સારા બાહોશ અધિકારી મૂકવામાં આવે જેથી કરીને ગોંડલમાં કાયદો વ્યવસ્થા જળવાય અને ચૂંટણીના સમયે આરોપ પ્રત્યારોપ ચાલતો હોય છે અને માહોલ પણ ખરાબ ના થાય, પરંતુ રાજકોટ રેન્જમાં જે પ્રકારે નિર્લિપ્ત રાય આવવાના છે તેમાં રાજકોટ જિલ્લો છે તેમાં પણ ઘણી વખત કાયદો વ્યવસ્થાને લઈને અનેક વખત સવાલો ઉપસ્થિત થતા હોય છે અને બીજો જિલ્લો જે આપણે ગણી શકીએ તે સુરેન્દ્રનગર, કેમ કે આ જિલ્લામાં પણ અનેક વખત અસામાજિક તત્વો છે તે પોલીસને પડકાર આપતા હોય છે, ખનીજ માફિયાઓ પણ બેફામ બન્યા છે અને જે પ્રકારે રાજકોટ રેન્જમાં હવે નિર્લિપ્ત રાયને મૂકવામાં આવ્યા છે ત્યાર પછી સૌરાષ્ટ્રમાં ઘણી તો માંડવામાં આવી રહ્યા છે કે આ રેન્જમાં જે ગુંડા હોય, જે ગેંગો હોય, જે ટપ્પરીઓ હોય તેમને નિર્લિપ્ત રાય તેમની ભાષામાં સમજાવશે, કેમ કે નિર્લિપ્ત રાયની કામગીરી છે તે અલગ પ્રકારની છે અને માનવામાં આવી રહ્યું છે કે નિર્લિપ્ત રાય મોટા ભાગે કોઈ પણ પ્રકારના રાજકીય પ્રેશરમાં કામ પણ નથી કરતા અને જે કોઈ ગુનેગાર ચાહે પોલીસ પણ કેમ ના હોય તેને પણ તે બક્ષતા નથી અને તેના પણ દાખલા અનેક સ્ટેટ મોનિટરિંગ સેલમાં તેમણે જે પ્રકારે આ પોલીસ કર્મચારીઓ દારૂ હોય કે ડ્રગ્સની સંડોવણીમાં તેમના નામો ખુલ્યા હતા અને તેમને આરોપી બનાવ્યા હતા તે ઉદાહરણ પણ છે। આવનારા દિવસોમાં હવે જોવાનું તે રહેશે કે ગોંડલની વાત કરો કે રાજકોટ જિલ્લાની વાત કરો કે સુરેન્દ્રનગર, આ સૌથી ચર્ચામાં રહેતા જિલ્લા અને તેમાં અનેક એવા નામી હિસ્ટ્રી શીટરો છે, અનેક ગુંડાઓ છે, તેમને કેવી રીતે નિર્લિપ્ત રાય ઠેકાણે પાડે છે તેના તરફ સૌ કોઈની નજર છે। જો કે હાલ ગોંડલ છે તે અનેક વખતથી ચર્ચામાં છે અને ગોંડલ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે। નિખિલ ડોંગા પોતે અત્યારે સુરત રહે છે અને જિગીસા પટેલ આમ આદમી પાર્ટીના નેતા સતત ગોંડલમાં અત્યારે પ્રવાસ કરી રહ્યા છે, કાયદો વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પણ હવે આ મામલે મેદાને છે। તો જોવાનું તે રહેશે કે અનેક વખત ગોંડલમાં જે પ્રકારે કાયદો વ્યવસ્થાને લઈને આરોપ પ્રત્યારોપ ચાલ્યા હતા, જો કે હવે નિર્લિપ્ત રાય આવ્યા છે અને ત્યાર પછી આ ગોંડલને શાંત કરવા માટે તે કેવા પ્રકારની રણનીતિ ઘરે છે અને આવનારા દિવસોમાં રાજકોટ ગ્રામ્ય હોય, ગોંડલ હોય કે પછી સુરેન્દ્રનગરના હિસ્ટ્રી સીટરોને કેવી રીતે ઠેકાણે કરે છે। આ પ્રકારના સમાચાર માટે, પ્રકારના એનાલિસિસ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું ભૂલતા નહીં। નમસ્કાર।